દુનિયાની રાજનીતિમાં એક કહેવત કાયમી છે અને એ છે કે કોઈ કોઈનું દુશ્મન કાયમી નથી, બસ જરૂરિયાત કાયમી છે. આ બધું જ અત્યારે સાબિત થતું હોય ને એવું લાગી રહ્યું છે. રશિયાના તેલ અને ભારતના કિસ્સામાં આ લાગુ પડી રહ્યું છે. હમણાં અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ લેવાની 30 દિવસની છૂટ આપી. આટલું જ નહીં, ત્યાંના એક સેક્રેટરી એટલે કે ટ્રેઝરી સેક્રેટરી છે, એમને તો ટીવી ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહી દીધું કે ભારત ખૂબ જ સારો એક્ટર છે અને આની સાથે એ ખૂબ જ આજ્ઞાકારી છે. કદાચ તમે સાંભળ્યા હશો ને તો તમને પ્રશ્ન થતો હશે કે હવે અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ લેવાનું છે, અમેરિકા હવે નક્કી કરશે કે આપણે શું કરવાનું છે. તો તમને જણાવી દઉં કે આની પાછળ અમેરિકાની બહુ જ મોટી રમત છે જે સમજવી ખૂબ જ જરૂરી છે. અને અમેરિકા જો ન કરે તો અમેરિકાને બહુ જ મોટું નુકસાન છે. ત્યારે શું છે આખી રમત જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીડિયો ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આ રમત સમજતા પહેલા તમારે અત્યારની જે પરિસ્થિતિ છે એને સમજવી જરૂરી છે. અત્યારે અમેરિકા અને ઈરાનનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, જેને જ કારણે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ એક એવી જગ્યા છે કે જ્યાંથી ને દુનિયાનું 20% ક્રૂડ પસાર થાય છે, ત્યાંથી જહાજો પસાર થાય છે જેની અંદર ક્રૂડ ઓઇલ હોય છે અને એમાંથી પણ ભારતનું 40% ક્રૂડ ઓઇલ ત્યાંથી પસાર થાય છે. વર્ષો પહેલા અમેરિકાએ ઈરાન ઉપર પ્રતિબંધ મૂકીને એવું સાબિત કર્યું કે અમેરિકા ઇઝ ધ બોસ. પરંતુ અત્યારે જ્યારે કટોકટી ઉત્પન્ન થઈ છે ત્યારે એ સમયમાં પણ દરેક પ્રશ્નોનો જવાબ અમેરિકા પાસે છે, ઉકેલ એમની પાસે છે એવું સાબિત અમેરિકા કરવા માંગે છે. જેને જ કારણે હવે અમેરિકાએ ભારતને 30 દિવસની છૂટ આપી દીધી અને એમ કહ્યું કે તમે 30 દિવસ સુધી રશિયાનું ઓઇલ તમે ખરીદી શકો છો. હવે અહીં સમજવી જેવી અમુક બાબતો છે. સૌથી પહેલા, થોડા સમય પહેલા અમેરિકા અને એમના જે સાથી મિત્રો છે એમને રશિયા પાસેથી ઓઇલ લેવાનું થોડું ઓછું કરી નાખ્યું અને આ બાદ તેમણે ભારતને પણ વિનંતી કરી કે તમે પણ રશિયા પાસેથી ઓઇલ લેવાનું ઓછું કરી નાખો. હવે આટલું જ નહીં, થોડો ટાઈમ વીત્યો આ બાદ અમેરિકાએ રશિયાની અમુક કંપનીઓ ઉપર બેન લગાવી દીધો. હવે આ બેન તો લગાવ્યો, પરંતુ એની સાથે સાથે ભારતની જેટલી પણ કંપનીઓ છે જે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે એમને બહુ જ મોટો ધક્કો લાગ્યો હતો, ઝટકો લાગ્યો હતો અને એમને પણ રશિયા પાસેથી ઓઇલ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. પરંતુ હવે એક પાછો સમય આવ્યો છે કે જ્યાં અમેરિકાએ નક્કી કર્યું છે કે ભારતે 30 દિવસ સુધી રશિયા પાસેથી ઓઇલ ખરીદી શકે છે. હવે બધું જ તમને કંઈ જ ના સમજાયું હોય તો સીધી ભાષામાં અને સરળ ભાષામાં તમને સમજાવું ને તો અમેરિકા પોતાના હિતોને જુએ છે, પોતાના ફાયદાને જુએ છે. કારણ કે અમેરિકાને પોતાને ખબર છે કે જો હવે આવું નહીં કરવામાં આવે અને ભારતને જો છૂટ નહીં આપવામાં આવે, આવી સ્થિતિ ઉત્પન્ન નહીં કરવામાં આવે તો આગળના સમયમાં શું થશે? એક બાજુ તો સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે. હવે એવામાં આખી દુનિયામાં ઓઇલની જે માંગ છે એ વધતી જશે, એની સામે સપ્લાય ખૂબ જ ઓછી થઈ જશે. અને એક દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આના જ કારણે જે પેટ્રોલ ડીઝલના ભાવ છે, ક્રૂડ ઓઇલના ભાવ છે ખાસ કરીને, એ $100 પ્રતિ બેરલ થવાની શક્યતા છે. એટલા માટે થઈને હવે અમેરિકાને ખબર પડી ગઈ છે કે જો આમાં કશું નહીં કરવામાં આવે તો આગળના સમયમાં આખી દુનિયામાં અમેરિકાની બદનામી થઈ શકે છે. એટલા માટે થઈને આખી દુનિયામાં એક એવો મેસેજ પસાર થાય, એક એવી ગેમ રમાય કે જેને કારણે અમેરિકાનું નામ પણ બદનામ ન થાય અને બીજી બાજુ અમેરિકાની વાહવાહી પણ થાય. એટલા માટે થઈને ખાસ કરીને આખા મીડિયામાં પણ ભારતને 30 દિવસ સુધી રશિયા પાસેથી ઓઇલ લેવાની છૂટ આપી દીધી છે, અમેરિકાએ આપી દીધી છે, એ બધી જ વસ્તુ પ્રસાર કરી. આટલું જ નહીં, આ બધી વસ્તુ અહીં જ પતતી નથી. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે તો ટીવી ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહી દીધું કે ભારતે બહુ સારા એક્ટર્સ રહ્યા છે, અમે તેમને પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું અને તેમણે એવું જ કર્યું. આ બધાને તમે બે દ્રષ્ટિકોણથી જોઈ શકો છો. સૌથી પહેલું અમેરિકન દ્રષ્ટિકોણ. અમેરિકાને એવું લાગે છે કે ભારતે અમેરિકાના જે પ્રાઇસ કેપ છે એની સાથે જે પ્રતિબંધો મૂક્યા છે એનું બહુ સારી રીતે પાલન કરે છે અને ખૂબ જ સારો દેશ બનવાની કોશિશ કરી રહ્યો છે. અને બીજી બાજુ જો ભારતના દ્રષ્ટિકોણની વાત કરીએ ને તો ભારતનો દ્રષ્ટિકોણ એમ છે કે ભારત આ માટે કોઈ આજ્ઞાકારિકતા બતાવતો નથી પણ સાવચેતીમાં છે. જો ભારત અમેરિકાના પ્રતિબંધોનું સીધું ઉલ્લંઘન કરે તો ભારતની બેંકો અને રિફાઇનરીઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લાગી શકે છે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે ઘાતક છે. એટલે આમાં બે દ્રષ્ટિકોણ છે કે જે ખૂબ જ સમજવા જેવા છે. પરંતુ બીજી બાજુ હવે આપણે રશિયા પાસેથી ઓઇલ લઈ શકીશું.
પરંતુ હવે એ ઓઇલ પણ ડિસ્કાઉન્ટના ભાવે નહીં મળે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ જ્યારે શરૂ થયું હતું ત્યારે રશિયાએ ભારતને જે પ્રતિ બેરલ જે ડિસ્કાઉન્ટ છે ને એ $13 સુધી આપી દીધું હતું. પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી છે. હોર્મુઝની કટોકટીને કારણે તેલની માંગ વધી છે અને સપ્લાય ઓછો છે. પરિણામે હવે રશિયા ભારતને ડિસ્કાઉન્ટ આપવાને બદલે એવું કહેવામાં આવી રહ્યું છે કે $4 થી $5 પ્રીમિયમ પર તેલ વેચી રહ્યું છે. અહીં એ સમજી લેજો કે રશિયાથી ભારત જે તેલ આવે છે ને એ જે જગ્યા છે, એ રસ્તો છે, એ સ્ટેટ ઓફ હોર્મુઝ પાસેથી પસાર નથી થતો. એના માટે અલગ રસ્તાઓ છે. એના માટે સુએઝ કેનાલ અને રેડ સી છે, જે માર્ગ અત્યારે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. એટલા માટે થઈને અમેરિકાની એવી છે કે હવે આગળના સમયમાં ભારતની જે માંગ છે એ રશિયા પાસેથી સંતોષાઈ જાય. અને જો આવું થશે તો ગ્લોબલ માર્કેટમાં જે ક્રૂડ ઓઇલના ભાવ છે ને એને કાબૂમાં લાવવામાં મદદ થશે. પણ તો એ સમજી લેજો કે રશિયા પાસેથી તેલ લેવાનું ભારતે પહેલા ક્યારેય બંધ નહોતું જ કરેલું. ડેટા જોઈએ તો ખ્યાલ આવશે કે અમેરિકાના વહીવટ પહેલા પણ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવામાં અવ્વલ હતું. ફેબ્રુઆરીમાં ભારતે જે તેલ આયાત કર્યું તેમાંથી 1.4 મિલિયન બેરલ દરરોજ માત્ર રશિયાથી આવતું હતું. હકીકતમાં ભારત રશિયાનું સૌથી મોટું તેલ ખરીદનાર દેશ આજે પણ છે. ભારતે ક્યારે સત્તાવાર રીતે રશિયા પાસેથી ઓઇલ અમે નહીં ખરીદીએ એવું ક્યાંય કીધેલું નથી. તો અમેરિકા શા માટે એવું કહી રહ્યું છે કે ભારત બહુ જ આજ્ઞાકારી દેશ છે? તો એની પાછળનું જે કારણ છે એ સમજી લો. તેની પાછળનું કારણ એ છે કે ભારતે તેલની કિંમતો $60 મર્યાદામાં રાખવા અથવા પેમેન્ટ સિસ્ટમમાં અમેરિકાના નિયમોનું સન્માન જાળવ્યું છે. તેથી અમેરિકા પોતાની જનતાને બતાવી શકે કે તેના પ્રતિબંધો અસરકારક. અને આના જ કારણે અમેરિકા પણ એવું બતાવી શકે કે ભારતે અમારું માન રાખ્યું છે અથવા તો આજ્ઞાનું પાલન કરેલું છે. હવે આનાથી પણ વિશેષ પ્રશ્ન, તો ભારત કેમ નથી કહી દેતું મીડિયાની સામે કે અમેરિકા કોણ છે કે જે અમને એવું કહી શકે, એટલે કે ભારતને કહી શકે કે અમારે તેલ ક્યાંથી ખરીદવાનું છે? ભારત સારી રીતે જાણે છે કે તેલ એ માત્ર વેપાર નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ મુદ્દો છે. જો ભારત આજે અમેરિકાની વાત માનીને ગુડ એક્ટર બને છે તો તેનો અર્થ એ નથી કે ભારત પોતાની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે. ભારત અત્યારે સ્ટ્રેટેજિક ઓટોનોમીની નીતિ પર ચાલી રહ્યું છે. એટલે કે રશિયા પાસેથી તેલ પણ લેવાનું છે અને અમેરિકા સાથે સંબંધો પણ નથી બગાડવા. એટલે આમાં જોવા જાય ને તો અત્યારે અમેરિકા બહુ જ ચતુર છે, બહુ જ એવો માસ્ટર છે કે જે ભારતને પણ આજ્ઞાનું પાલન કરાવવા માટે મજબૂર કરી નાખે છે એવું બિલકુલ નથી. અહીં ચતુર એક જ દેશ છે અને એ છે ભારત. ભારતને ખબર છે કે કોની પાસેથી તેલ પણ લેવાનું છે અને કોનો સપોર્ટ પણ કરવાનો છે. જો કે બીજી બાજુ સોશિયલ મીડિયા તો તમે ખોલીને જોશો તો તમને એક જ વસ્તુ દેખાશે અને એ છે કે વિપક્ષ માત્ર એક જ સવાલ કરી રહ્યું છે કે અમેરિકા કોણ છે કે કહેવાવાળો કે ભારતે કોની પાસેથી તેલ લેવાનું છે. અને બીજી બાજુ એ સરકારને પણ ઘેરી ગઈ છે. પરંતુ આ બધામાં હવે તમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં જે કારણ છે એ શું છે. ત્યારે વિડીયોને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, જેથી એમને પણ ખબર પડે કે એકચ્યુઅલમાં જે કારણ છે એ છે શું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વેઇટ વિડીયો સાથે જોડાયેલા રહેજો.